સ્વાગત છે તમારું આજ અમારા પહેલા બ્લોગમાં। તો બધા જે નવા હશે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો। અને આજ આપણે કામ કરવાનું છે સીણા વાટવાનું। અને આ બાજુ તમને બતાવું બકરાવાળા આયા છે, તમને દેખાતું હશે વિડીયોમાં। જો આ બકરાવાળા અહીંયા આયા છે અને હવે આપણે વાટવાના છે સીણા। તો જાવી હવે સીણા વાટવા। હવે આપણે આવી ગયા છે સીણા વાટવા અને આ એટલા સીણા વઢાણા છે। આટલા બધા એટલામાં સીણા એટલા વઢાઈ ગયા છે અને હવે આપણે સીણા વાટવાના છે। તો આપણે હવે સીણા વાટીએ। આપણે વાવી ગયા છે પાછા ઘીરે અને આજ તમને બતાવું સીણા વાટીને હાવ હાથ કાળા થઈ ગયા છે અને હવે આપણે પાણી પીને હવે જવાનું છે નીણ વાટવા। આપણે આવી ગયા છે નીણ વાટવા અને અહીંયા સરસ મજાનો રસ્કો છે જે મોટો થઈ ગયો છે અને આ બાજુ આપણે મકાઈ વાવેલી છે। તો આપણે વાટવાની છે મકાઈ। તમે જો આ બહુ મોટી મકાઈ થઈ ગઈ। તો હવે આપણે મકાઈ વાઢી લેવી પહેલા। હવે આપણે નીણ વઢાઈ ગઈ છે અને આટલી નીણ વાઢી છે ઢોર માટે। હજી આપણે આ જે મકાઈ આટલી જ વાઢી છે, બીજી જે હજી ધીમે ધીમે રોજ સારતા જઈશું। અને હવે તમને આ બાજુ સીણા બતાવું। આવા આપણે સીણા છે। આ જે આટલા બધા આટલામાં લીલા છે એટલે તે નથી વાઢ્યા અને આ બાજુ આ બધા સુકાઈ ગયા છે એટલે એ વાઢી લીધા છે। તો હવે આપણે પેલા ઢોરને નીણ નાખી દીધી। આપણે ઢોરને નીણ ફાઇનલી નાખી દીધી છે અને આ બાજુ આપણે વાવેલી છે ટમેટી। તો આમાં ટમેટા પણ બહુ સારી રીતે પાકી ગયા છે, જેને ખાવો એ વી આવજો। બાકી હું કઈ ઘીરે દેવા તો નથી આવવાનો। એટલે આ બધા પાકી ગયા છે, ખાવા હોય તો વી આવજો। અને આપણે આ બાજુ છે પોપૈયા વાવેલા। આ બધી તમે જુઓ આમાં બહુ મોટા પોપૈયા છે, આ લાંબા પોપૈયા છે। આ બધા લાંબા પોપૈયા છે અને આવી રીતનો કાંક આપણે અહીંયા વાડીનો વ્યૂ છે। અહીંયા આપણે આટલો પાલો છે તો એવું બધું છે। આપણે આવી ગયા છીએ અહીંયા લસણને એમાં આટો મારવા। તો અહીંયા તમને આ જો આ લસણ સરસ મજાનું થઈ ગયું છે। આવું કાંક આપણે લસણ છે અને આ બાજુ આપણે આ બધું બકાલું છે એટલામાં। અને આ બાજુ આ થોડીક ડુંગળી છે વાવેલી। તો ડુંગળી પણ આપણે હવે મોટી મોટી થઈ ગઈ છે। અને એક તમને વસ્તુ બતાવું। આ શેનો છોડ છે તમે જરાક કોમેન્ટ કરજો। અને બાકી તો હવે આપણે સીણા વાટવાનું એવું કામકાજ ચાલુ છે। તો હવે આપણે આમ જઈશું જામફળી બાજુ, તમને જામફળ બતાવું। જાતા પહેલા તમને એક વાડીનો વ્યૂ બતાવું। અટારમાં સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અને આ બાજુ આપણે ઢોર બાંધેલા છે બધાય। અને તમે આ વાડી જોવો કાંક આ વ્યૂ છે વાડીનો, મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે। અને આમાં આપણે તલીને એવું બધું વાવેલું છે। આ બાજુ એટલામાં આપણે છે વાલ છે અને જો આ અમારી વાસળી, બે વાસળી છે। આ બીજી અને એક ઢાંઢો છે અને એક આમ ગા છે તે બહાર બાંધેલી છે। અને આ કાંક વાડી આવી રીતે આપણી વાડી છે। આપણે ફાઇનલી જામફળી આવી ગયા છે અને જામફળ આવ્યા છે તમને બતાવું। તો આમાં બધી જગ્યાએ જામફળ છે। જે ચેક પાક્યા હોય અને ચેક નથી પાક્યા। અને તેની હેઠે આપણે અહીંયા મોટા કાબુલી સીણા વાવેલા છે, તમને બતાવું। આ જો આ કાબુલી સીણા વાવેલા છે। આનો મોટો દાણો હોય અને ધોળો દાણો હોય। અને તો હવે પેલા આપણે જામફળ ખાવી અને પછી મળું। આપણે સડી ગયા છે જામફળી ઉપર અને તમને જામફળ બતાવું। જો મોટા મોટા જામફળ થઈ ગયા। અહીંયા પણ એક જામફળ છે તમને બતાવું। જો અહીંયા એક મોટું જામફળ છે। એવા તો આમાં ઘણા જામફળ છે, તમે આમાં જોવો ઘણા બધા જામફળ છે। અહીંયા ઉપર આ બધા જામફળ જ છે। થોડાક જામફળ આવી ગયા છે તમને બતાવું।
જો જે કોઈને ખાવા હોય એ વાડીએ વી આવજો જામફળ ખાવા. સરસ મજાના જામફળ છે. આ જામફળીમાંથી ઘણા બધા આવેલા છે. જો ઘણા બધા જામફળ આવેલા, તો ખાવા હોય તો વાડીએ વી આવજો. આપણે જામફળી હેઠા ઉતરી ગયા છીએ અને પાછા હવે જાવી ખોવડે. અને હવે તમને બતાવી દઉં એકવાર. આવી કાંક જામફળી છે. આપણે માથે સીડ્યા હતા જામફળ ખાવા. ખાવા હોય તો વાડીએ આવજો. અને આપણે આ બાજુ જે મગ અને તલી ને એવું વાવ્યું છે, એમાં મગ ઉગી જશે અને તલી નથી ઉગી. તો મગ જોવો કાંક આવા નાના નાના જે કાંક છે, ઉગ્યા છે જે ખાલી. અને તલી જે આપણે નથી ઉગી. અને આ બાજુ આ રીતે કાંક છે બધું. તો હવે આપણે જાવી ખોવડે. પેલા આપણે પાછા ખોવડે વિયાયા છીએ. અને આ બાજુ તમને બતાવું, આ ઢોર અહીંયા નીણ ખાય છે. અને આપણે કાંક અહીંયા 4 ઢોર છે આપણે. જો આ બધાય, આ એક અને એક આ બે પડખે પડખે બાંધેલી છે વાસળી. આ એક ગા ને એક ટાંડો. આ આપણે 4 ઢોર છે. અને હવે તો આપણે જવાનું છે ટમેટા વીણવા. આપણે આવી ગયા છીએ ટમેટા વીણવા. અને ટમેટા તમને બતાવું, પેલા બતાવ્યા હતા. આમ માથેથી કાંઈ બહુ દેખાતા નથી, પણ તમને આમાં હેઠેથી બતાવું. જો બહુ જ ટમેટા પાકી ગયા છે. હાવ આમ માથે જે માથે નથી દેખાતા. તો આ રીતના કાંક ટમેટા આપણે બહુ પાકી ગયા છે. તો હવે આપણે પેલા ટમેટા વીણી લેવી. હવે આપણે ફાઇનલી ટમેટા વીણી લીધા છે. અને ટમેટા તમને બતાવું. તો આપણે ઘણા બધા ટમેટા વીણી લીધા છે. તો હવે આપણે જાવી ઘીરે. તો હવે આપણે ટમેટા વીણીને પાછા ઘીરે આવી ગયા છીએ. અને હવે આપણે અહીંયા વિડીયો એન્ડ કરીશું. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું હવે કાલે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.